અપહરણ અને પોક્સોનો વોન્ટેડ આરોપી ઝડપાયો। 1 મહિનાથી પોક્સો અને અપહરણના ગુનામાં વોન્ટેડ આરોપીને યુપીના હસનપુરથી ઝડપાયો। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો અને અપહરણના ગુનામાં છેલ્લા 1 મહિનાથી વોન્ટેડ રહેલો 21 વર્ષીય આરોપી મોહમ્મદ મોહસિન ઇકરાર અહેમદને ઉત્તર પ્રદેશના હસનપુરથી ઝડપવામાં આવ્યો છે। આરોપી સુરતના કઠોર ગામની 15 વર્ષીય સગીરાને ફોસલાવીને યુપી લઈ ગયો હતો। આરોપીને પકડવા માટે ઉત્તરાયણ પોલીસના જવાનો શાકભાજી વેચનાર અને રિક્ષા ચાલક બનીને યુપીના હસનપુર ખાતે ગુપ્ત તપાસમાં જોડાયા હતા અને અનેક દિવસોની મહેનત બાદ પોલીસે સફળતાપૂર્વક આરોપીને પકડી પાડ્યો। આપઘાતજનક ગુના કરીને ભાગી ગયેલા આરોપીને પકડવામાં પોલીસની જહેમતભરી કામગીરી પ્રશંસનીય છે। હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે અને સગીરાની સુરક્ષા સુનિશ્ચિત કરાઈ છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।